હલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. મારી કેબીએમ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધારીથી 8 કિલોમીટર દૂર આવેલ આંબરડી સફારી પાર્કની મુલાકાત લઈશું. તો ચાલો મારી સાથે. અમરેલી ગીર એ એશિયાટિક સિંહોનું નિવાસસ્થાન છે અને ગીરની આગવી ઓળખ એટલે એશિયાટિક સિંહોનો આ વિસ્તારમાં વસવાટ. મિત્રો, હવે આપણે આંબરડી સફારી પાર્કની નજીક પહોંચી ગયા છીએ અને આપણી કારને પાર્કિંગ એરિયામાં ખૂબ જ સુરક્ષિત રીતે પાર્ક કરીશું. જુઓ કેટલો સરસ મજાનો મોટો પાર્કિંગ એરિયા આવેલો છે. અહીં આપણે આપણી કારને પાર્ક કરીશું અને ત્યાંથી આપણે આગળ વધીશું. હવે આપણે સફારીના મેઇન ગેટ તરફ આગળ વધીશું. જુઓ કેટલો સરસ મજાનો ગેટ આપેલો છે. હરણા મગર ના સ્ટેચ્યુ સરસ મજાના બનાવેલા છે. આર્ટિફિશિયલ ઝરણું પણ એટલું સરસ મજાનું વહી રહ્યું છે. હવે આપણે ટિકિટ બારી તરફ આગળ વધીશું. જો અહીં ડાબી સાઈડ સરસ મજાની ઇન્ફોર્મેશન આપતું મેપ આપેલો છે, જેમાં મારા ખ્યાલ 18 જેટલા પોઈન્ટ આપેલા છે કે દરેક પોઈન્ટ ઉપર શું શું આવેલું છે એ આપણને જોવા મળે છે. અહીંથી આપણે સારી ઇન્ફોર્મેશન લઈ શકીએ છીએ. હવે આપણે ટિકિટ વિન્ડો તરફ આગળ વધીએ. સરસ મજાનું સિંહનું સ્ટેચ્યુ આપેલું છે. આ છે ટિકિટ વિન્ડો. સરસ મજાની ઓફિસ છે. મારા ખ્યાલ મુજબ 3 જેટલા કાઉન્ટર આપેલા છે અને સિઝનની અંદર બધા કાઉન્ટર ફૂલ હોય છે. અહીં સરસ મજાના સિંહના અને વન્ય પ્રાણીઓના ચિત્રોના પેઇન્ટિંગ આપેલા છે. આ વેઇટિંગ એરિયા પણ એટલો બધો સરસ આપેલો છે. ઓફિસ ખરેખર ખૂબ જ સ્વચ્છ અને સુઘડ છે. આપણે અહીં ટિકિટ વિન્ડોમાંથી ટિકિટ લઈશું. તો ચાલો આપણે ટિકિટ લઈએ. શું છે ભાઈ ટિકિટનું? 190 રૂપિયા. ઓકે, 2 ટિકિટ આપી દો. કેશ લેશો કે ઓનલાઈન પેમેન્ટ? કેશ, કશો વાંધો નહીં. ઓકે. અહીં ફીનો ચાર્ટ આપેલો છે. સોમવારથી શુક્રવાર 150 રૂપિયા, શનિવારથી રવિવાર 190 રૂપિયા, તહેવારમાં 190 રૂપિયા, વિદેશી પર્યટકો માટે $40 અને તહેવારમાં $50 લેવામાં આવે છે, જે આપણે ચાર્ટ દ્વારા જોઈશું. મુલાકાતનો સમય સવારે 8 થી 11, બપોર પછી 15 થી 17 કલાકનો રહેશે. દર મંગળવારે આ સફારી પાર્ક બંધ રહેશે. આ છે વેઇટિંગ એરિયા. જોઈએ આપણે અંદર કેવી બેઠક વ્યવસ્થા છે. તો અહીં વેઇટિંગ એરિયા ખૂબ જ સરસ, સુંદર અને સુઘડ, સ્વચ્છ પણ છે. પર્યટકો માટે બેસવાની સારી મજાની વ્યવસ્થા આપેલી છે. 2, 3, 4 એસી પણ આપેલા છે અને ટીવી પણ આપેલા છે, જેથી સફારી પાર્કની સંપૂર્ણ ઇન્ફોર્મેશન બેઠા બેઠા પર્યટકો અહીંથી મેળવી શકે. ખૂબ જ સરસ મજાની બેઠક વ્યવસ્થા આપેલી છે, જે આપણે જોઈ શકીએ છીએ. અને હવે આપણે આપણી બસ જ્યાં ઊભી રહેવાની છે ત્યાં આગળ આપણે ઊભા રહીએ. અહીંયા લોકો બસનું વેઇટિંગ કરે છે. આ સરસ મજાનું સ્ટીલનું સ્ટેચ્યુ આપેલું છે, જે સફારી પાર્કની રોનકમાં વધારો કરે છે. સફારી પાર્કનું મોટું સ્ટેચ્યુ સ્ટીલનું આ છે, મેટલનું સ્ટેચ્યુ છે. હવે આપણી બસ અહીંયા આવી ગઈ છે અને આપણે તેમાં જઈશું. તો ચાલો સફારી પાર્કની મુલાકાતે. નવ નંબરની ટિકિટ મળી છે અને એ જ સીટમાં આપણે બેસવાનું રહેશે. હવે આ સફારી પાર્કની અંદર સિંહ દર્શન માટેનો મુખ્ય ગેટ છે, ત્યાં આપણે જઈએ.
સફારી પાર્કમાં પ્રવાસીઓની સુવિધા માટે ધારી પૂર્વ ગીર વન વિભાગ દ્વારા 2 એસી અને 3 નોન એસી બસ સહિતની કુલ 5 બસોની વ્યવસ્થા કરવામાં આવેલી છે. અમરેલીનું નવું નજરાણું કહી શકાય એવો આંબડી સફારી પાર્ક આવેલો છે. લગભગ 380 હેક્ટર વિસ્તારમાં વર્ષ 2016-17માં વિકસિત થયેલ આ સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર છે. અહીં વન્યજીવો માટે પીવાના પાણીની વ્યવસ્થા પણ નિયમિત રીતે કરવામાં આવે છે. વન્યજીવોની પીવાના પાણી માટે 9 જેટલા પોઈન્ટ બનાવવામાં આવેલા છે. અમરેલી ગીર એ એશિયાટિક સિંહોનું નિવાસસ્થાન છે અને ગીરની આગવી ઓળખ એટલે એશિયાટિક સિંહોનો આ વિસ્તારમાં વસવાટ. ગીરની પ્રકૃતિને માણવા અને સિંહ દર્શન માટે આવતા પ્રવાસીઓ એ એશિયાટિક સિંહો સહિતના વન્યજીવોને નજીકથી નિહાળવાનો આનંદ બસ સફારી દ્વારા માણી શકે છે. જો અહીં સામે સ્પોલ્ટ ડિયર એટલે ટપકાવાળા હરણનું ટોળું જોવા મળે છે, જે આપણે જોઈએ છીએ. ખૂબ જ સરસ મજાનું દ્રશ્ય છે. ચલો, આપણને સિંહ દર્શન થઈ ગયા. ખરેખર ખૂબ જ સરસ મજાનું આ દ્રશ્ય છે, જે આપણે જોઈએ છીએ. સિંહ અને સિંહણ બંને બેઠા છે. અહીં શેલજા નામની સિંહણ અને ગીરનો મોસ્ટ ફેમસ ડાલામથો સિમ્બા નામનો સિંહ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર હતો. પણ મિત્રો, દુઃખદ સાથે કહેવું પડે કે આ જે ડાલામથો સિમ્બા નામનો સિંહ એ થોડા સમય પહેલા અકસ્માતમાં મૃત્યુ પામ્યો છે, જે આપણા સૌ માટે દુઃખદની બાબત ગણી શકાય છે. ચોમાસાની ઋતુમાં ચારેય દિશાઓમાં આ જંગલ લીલુંછમ આપણને જોવા મળે છે, જે આપણે જોઈએ છીએ. હવે એક બીજો સિંહ આપણને અહીંયા બેઠેલો જોવા મળે છે. વડ નીચે શાંતિથી બેઠો છે, જે આપણે જોઈએ. હવે આપણે સફારી પાર્કની બહાર નીકળીશું. તો આપણો બંધ થવાનો ટાઈમ પણ થઈ ગયો છે અને ગેટ પણ આવી ગયો છે. સરસ મજાની સફારીની મજા આવી ગઈ. ખૂબ જ આનંદ થયો. આ જો ચણાવાળા ભાઈ આવે છે. શું છે ભાઈ? એક આપી દો. ઓકે. નજીકના ભવિષ્યમાં પ્રવાસીઓ માટે સિંહ
સહિતની વન્ય પ્રાણીઓને અવાજ સહિતની દુનિયા માણી શકે તે માટે ઇન્ટરપ્રિટેશન સેન્ટરની કામગીરી પણ પૂરજોશમાં શરૂ છે. અહીં સફારી પાર્કમાં રિસેપ્શન ડેસ્ક, વેઇટિંગ એરિયા, ફૂડ કોર્ટ, વિશાળ પાર્કિંગ, વોટર અને સેનિટેશન સહિતની ઉત્તમ પ્રકારની સુવિધાઓ આપેલી છે. આ સરસ મજાનો આર્ટિફિશિયલ પતંગિયાનો બગીચો બનાવેલો છે. બાળકોને ખૂબ જ મજા આવે છે. અહીંયા સેલ્ફી પોઈન્ટ પણ આવેલો છે, જ્યાં હોંશે હોંશે લોકો સેલ્ફી લે છે. મિત્રો, આવા જ અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અહીં ઘણી બધી જગ્યાએ આંબડી સફારી પાર્કમાં ડિસ્પ્લે ઉપર રાખવામાં આવેલ સિંહોના હુલામણા નામ પણ આપણે જોઈ શકીએ છીએ. આપણે સામે જોઈએ છીએ કે ફેરો સિમેન્ટથી બનેલ એશિયાનું વિશાળ એશિયાટિક સિંહનું ફ્રાઈડ સામે જોવા મળે છે. એની બાજુમાં બ્રોન્ઝ લાઇન, મેટલ સિંહ, હરણ સહિતના સ્કલ્પચર અને એમ્ફી થિયેટર સહિતની બાબતો પ્રવાસીઓમાં અનેરું આકર્ષણ બન્યા છે. જે આપણે જોઈ શકીએ છીએ ત્યાં લોકો હોંશે હોંશે સેલ્ફી લઈ રહ્યા છે. અહીં સેલ્ફી પોઈન્ટ ઊભો કરવામાં આવ્યો છે, જ્યાં લોકો સેલ્ફી લઈ રહ્યા છે. સામે ખૂબ જ મોટા પ્રમાણમાં સિંહની આકૃતિઓ આવેલું છે અને એની બરાબર સામે જ આંબડી સફારી પાર્ક એવું લખેલું છે, જ્યાં લોકો સેલ્ફી લઈ રહ્યા છે. સામે ખોડિયાર ડેમ દેખાય છે. ખૂબ જ નજારો સુંદર અને સરસ છે. હવે આપણે સંપૂર્ણ આંબરડી ઉપરથી દેખાય એવા પોઈન્ટ ઉપર જઈશું, તેને સનસેટ પોઈન્ટ પણ કહેવામાં આવે છે. આ બહાર જવા માટેનો ગેટ છે. આ સરસ મજાની મોટી સિંહની મેટલની આકૃતિ આપેલી છે. હવે મિત્રો આપણે સનસેટ પોઈન્ટ જે છે એ જઈશું. આ ઓફિસ છે મેઇન ડેમની, વન વિભાગની. હવે આપણે સનસેટ પોઈન્ટ તરફ ઉપર જઈએ. બાળકો અહીંયા સરસ મજાના રમી રહ્યા છે અને લોકો બગીચાની અંદર સેલ્ફી લઈ રહ્યા છે. ખૂબ જ સરસ મજાનો નજારો ઉપરથી આપણને જોવા મળે. કેટલું સરસ મજાનું આંબડી સફારી પાર્કની ઉપર સનસેટ પોઈન્ટ આવેલો છે. ત્યાં સંપૂર્ણપણે ખોડિયાર ડેમ આપણે જોઈ રહ્યા છીએ. ખૂબ જ સરસ મજાનો નજારો છે અને લીલુંછમ ધરતી ચાદર ઓઢી એવું આપણે જોઈ રહ્યા છીએ, લાગે છે. આ મેઇન પોઈન્ટ છે, સનસેટ પોઈન્ટ જેને કહેવામાં આવે છે. અહીંથી સંપૂર્ણ આંબડી સફારી પાર્કનો નજારો આપણે જોઈ શકીએ છીએ. કેટલું સરસ મજાનું છે, ગ્રીનરી દેખાય. જુઓ, આ આંબડી સફારી પાર્ક ઉપરથી કેવું દેખાય છે. ખરેખર બહુ સરસ દેખાય છે. અદ્ભુત છે, અદ્ભુત. અહીં ફૂલછોડ વાવેલા છે. અદ્ભુત નજારો છે. હવે આપણે નીચેની તરફ જઈશું. આ ફૂડ કોર્ટ એરિયા છે, જ્યાં સરસ મજાના નાસ્તાની અને ફૂડની વ્યવસ્થા ઉપલબ્ધ છે. ખૂબ જ સરસ મજાનું સ્વચ્છ ફૂડ કોર્ટ છે. ફૂડ કોર્ટ ઝોન, બેસવાની વ્યવસ્થા ખૂબ જ સરસ મજાની આપેલી છે. અહીં બાળકો માટેનું રમવાનું મેદાન પણ નાનું એવું આવેલું છે, જ્યાં બાળકો રમી રહ્યા છે. સ્ટીલની સરસ મજાની સ્ટેચ્યુ આપેલું છે. અહીં બાળકો રમી રહ્યા છે. દરેક પ્રકારની નાનાથી મોટા બાળકોને રમવા માટેની સંપૂર્ણ સુવિધાઓ ઉપલબ્ધ છે.
મિત્રો હવે અહીં વરસાદની શરૂઆત થઈ ગઈ છે, એટલે જેટલું કવર થાય એટલું તમને બતાવીશું. સરસ મજાનો બાળકો માટેનું રમવાનું મેદાન પણ અહીં આવેલું છે. વરસાદ પણ સરસ મજાનો ઝરમર ઝરમર આવી રહ્યો છે. હવે આપણે બહાર જવા માટે પ્રયાણ કરીશું. બાળકો સરસ મજાના રમી રહ્યા છે. વાહ, સ્ટીલથી અદ્ભુત આકૃતિઓ અહીં કંડારેલી છે. આ પણ એક સેલ્ફી પોઈન્ટ છે. અહીં પતંગિયા અને વિવિધ પ્રકારની વસ્તુઓ આવેલી છે. વરસાદ પણ એટલો જ મસ્ત શરૂ થઈ ગયેલો છે. ખરેખર ખૂબ જ રમણીય અને આકર્ષક આપણને દ્રશ્ય જોવા મળે છે. હવે વધુ તો શૂટ નહીં થઈ શકે, પણ જેટલું જોવા મળે છે એટલું મેં તમને બતાવ્યું છે. આવજો, બાય બાય, ધન્યવાદ. આપ બધાનો ખૂબ ખૂબ આભાર.